એ સખી હું જન્મની યાદળી મારા સદગુરુએ દીધી સદગુરુ ચરણના આજણ્યા જા પછી થઈ ગઈ સગડી જાખ થઈ ગઈ સગડી જા થઈ ગઈ સગડી બસ સદગુરુના ચરણની રજનો મહિમા છે સદગુરુના ચરણની રજને આપણે આંજણ બનાવી અને જો આંજીએ તો શું થાય. હું ઘણી વાર મારી કથાની અંદર કીધા કરું કે એક સામાન્ય કાજળ આંજો ને બાપ બેનો છે એ આંખની અંદર કાજળ આંજે. શું કામ? આંખની અંદર કાજળને આંજશો તો આંખ સુંદર દેખાશે. સામાન્ય કાજળ આંખની અંદર બેનો આંજે તો શું થાય? બોલે આંખ સુંદર દેખાય. પણ સદગુરુના ચરણનું આંજણ જેને આંજ્યું છે એને દુનિયા સુંદર દેખાય. આ વાત છે. સામાન્ય કાજળ આંજશો તો શું થાય? બોલે આંખ્યું સુંદર દેખાશે. અને સદગુરુ ચરણની આંજણ જો તમે આંજશો તો ઘટના એ ઘટશે કે તમને દુનિયા સુંદર દેખાવા મળશે. તમને દુનિયાની અંદર દરેક માણસોની અંદર રામ દેખાવા મળશે. આ કૃપા છે. અને એટલા માટે હું કહું છું કે ગુરુ કૃપા હિ કેવલમ. ગુરુ કૃપા કેવલમ. સદગુરુની કૃપા મારા તમારા ઉપર બની રહે. મારો તુલસીજી એવું કહે છે કે આંજણ આંજા પછી ઉગ રહી બિમલ બિલોચન હી કે મેટ હી દોષ દુઃખ ભવરજની કે આ જે દોષો છે એ મટી જાય છે. સદગુરુ ચરણના આંજણ આંજી લ્યો પછી શું થાય? બોલે સુજહી રામ ચરિત મનીમાં. દુનિયાનું દર્શન દેખાવા માંડે, દુનિયાની અંદર રામ દેખાવા માંડે. અને એક વખત સદગુરુને જો સેવશો, એક વખત સદગુરુ મહારાજના થઈ જશો તો મારો તમારો મનખો સફળ થઈ જશે. બાપ મનખો જેને સફળ કરી નાખવો એને સદગુરુ મહારાજને સેવો. ભૂપાલી કરો. એક વખત સદગુરુના થઈ જાઓ તો શું થાય? બોલે મારો તમારો મનખો જન્મ પદાર્થ સફળ થઈ જાય. સાહેબ આ દુનિયાની અંદર આવ્યા તો સદગુરુ મળી જાય, અને સદગુરુ મળી જાય તો આપણો જન્મારો સફળ થઈ જાય.